નમસ્તે મિત્રો. તો આપ સૌનું ટેક ક્લાસરૂમ ચેનલ પરથી પ્રોફેસર રવિ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપણી જે ડિજિટલ માર્કેટિંગ અને મેટા એડ્સની જે સિરીઝ છે એને હવે આગળ લઈ જઈએ છીએ. ઘણા બધા મિત્રોની રિક્વેસ્ટ અને કોમ્પ્લિમેન્ટ આવતા હોય છે કે આપણે ઝડપથી મેટા એડ્સની સિરીઝને કમ્પ્લીટ કરીએ. તો હવે આજનો જે વિષય મેં મૂક્યો છે એ છે ક્રિએટ અ ફેસબુક અકાઉન્ટ ફોર મેટા એડ્સ. હવે આપણે આમાં ફેસબુકનું અકાઉન્ટ ક્રિએટ કરવાના છીએ, પ્રોફાઇલ ક્રિએટ કરવાના છીએ. પણ આવું કેમ કરવું પડ્યું અને અગાઉના 3 જે વિડીયો હતા એ વિડીયોમાં શું હતું એનું થોડું ઝડપથી ચર્ચા કરી લઈએ. સૌથી પહેલો જે મેટા એડ્સનો વિડીયો હતો એમાં મેં તમને કહ્યું હતું મેટા એડ્સનું ઇમ્પોર્ટન્સ, કે મેટા એડ્સ શું છે, મેટા એડ્સ કેમ એક્ઝિક્યુટ કરવામાં આવે છે, મેટા એડ્સનું ઇમ્પોર્ટન્સ શું છે અને બિઝનેસમાં એનાથી આપણને કેટલી હેલ્પ થશે. એટલે કે મેટા એડનું બેઝિક શું છે એ થિયોરિટિકલ તમને મેં સમજાવ્યું હતું પહેલા વિડીયોમાં. બીજો વિડીયો આપણો એવો હતો કે ક્રિએટ ફેસબુક બિઝનેસ પેજ. તમારે એક ફેસબુક બિઝનેસ પેજ ક્રિએટ કરવું જરૂરી હોય છે એમાં, અને બધી જ એડવર્ટાઇઝમેન્ટ જે છે તમારી એ ફેસબુક બિઝનેસ પેજથી જ એક્ઝિક્યુટ થશે. હવે ફેસબુક બિઝનેસ પેજ બનાવવા માટે તમારી પાસે બિઝનેસ પેજ બનાવવા માટે અકાઉન્ટ હોવું જરૂરી છે. એટલે ઓલરેડી મારી પાસે રવિ પટેલ નામનું અકાઉન્ટ હતું, તો એ અકાઉન્ટની અંદર જ આપણે બિઝનેસ પેજ બનાવ્યું હતું અને પછી આગળ વધ્યા હતા. હવે બિઝનેસ પેજ પણ આપણું બની ગયું છે. સેકન્ડ વિડીયોમાં મેં તમને બતાવી દીધું કે બિઝનેસ પેજ કઈ રીતે બને છે, એટલે બિઝનેસ પેજ પણ આપણે બનાવી દીધું હતું ટેક ક્લાસરૂમનું. એટલે બીજો વિડીયો હતો આપણો બિઝનેસ પેજ બનાવવું, કારણ કે બિઝનેસ પેજ મેટા એડ્સ એક્ઝિક્યુટ કરવા માટે જરૂરી છે. એની સાથે સાથે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ જરૂરી છે, પણ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો વિડીયો એટલા માટે નથી બનાવ્યો કે તમને બધાને ખબર છે હાઉ ટુ ક્રિએટ અ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ. પછી મેં તમને એ પણ કહ્યું હતું કે તમારી પાસે એક વોટ્સઅપ બિઝનેસ નંબર હોવો જોઈએ, વોટ્સઅપ બિઝનેસ હોવું જોઈએ. નોર્મલ જે વોટ્સઅપ હોય છે તો એ નોર્મલ વોટ્સઅપને તમે બિઝનેસ વોટ્સઅપમાં કન્વર્ટ કરી દેશો તો આગળ જેમ જેમ વિડીયો વધશે એમ મજા આવશે તમને, કારણ કે આગળ મેટા એડ્સ એક્ઝિક્યુટ કરવામાં આપણે બિઝનેસ વોટ્સઅપની પણ જરૂર પડશે, અને એ ટોટલી ફ્રી ઓફ છે. એટલે કોઈ પ્રશ્ન પણ નથી. એટલે તમારું જે નોર્મલ વોટ્સઅપ છે એને અનઇન્સ્ટોલ કરી અને બિઝનેસ વોટ્સઅપ નાખી દેવાનું, અને એની અંદર તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો, એટલે તમારું બિઝનેસ વોટ્સઅપ પણ ચાલુ થઈ જશે. એટલે હવે હું એવું સમજુ છું કે તમારી પાસે એક બિઝનેસ પેજ પણ છે, એક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ છે અને બિઝનેસ વોટ્સઅપ પણ છે. ત્રણેય વસ્તુ છે. એટલે જ્યારે પણ મેટા એડ્સ આપણે એક્ઝિક્યુટ કરીશું ત્યારે આપણને સારું રિઝલ્ટ મળશે, કારણ કે ત્રણેય પ્લેટફોર્મ ઉપર આપણી એડવર્ટાઇઝમેન્ટ જશે. એક બીજું પણ પ્લેટફોર્મ છે થ્રેડ કરીને, એ પણ મેટાનું જ પ્લેટફોર્મ છે. એને પણ તમે જો એમાં પણ એકાઉન્ટ બનાવી દો તો પણ બેસ્ટ છે. એ થ્રેડનું જે એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપરથી જ બની જશે, એટલે એ પણ ઇઝી છે. એટલે એના માટે પણ મેં વિડીયો બનાવ્યો નથી, પણ સમજી લો કે હવે 4 પ્રોડક્ટ તમારી પાસે છે. તો હવે એ 4 પ્લેટફોર્મને કનેક્ટ કરવા જરૂરી છે, ઇન્ટિગ્રેટ કરવા જરૂરી છે. એટલે આપણે ત્રીજા નંબરનો જે વિડીયો મેં મૂક્યો હતો એમાં એ શીખવાડ્યું હતું હાઉ ટુ ઇન્ટિગ્રેટ ફેસબુક બિઝનેસ પેજ, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ એન્ડ વોટ્સઅપ બિઝનેસ અકાઉન્ટ. થ્રેડ તો ઓટોમેટિકલી જ તમારે કનેક્ટ થઈ જશે, જે રીતે તમે ઇન્સ્ટાગ્રામ કરો છો એટલે થ્રેડ ઓટોમેટિકલી થઈ જશે. એટલે તમારે ત્રીજા નંબરનો વિડીયો જે છે મારો એ શેના માટેનો હતો? બિઝનેસ પેજને, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને અને વોટ્સઅપ બિઝનેસને ત્રણેયને ઇન્ટિગ્રેટ કઈ રીતે કરવું. કારણ કે જ્યારે પણ આપણે એડવર્ટાઇઝમેન્ટને એક્ઝિક્યુટ કરીએ છીએ ત્યારે આપણે મેટા ઉપરથી કરતા હોઈએ છીએ. એટલે ત્રણેય પેજ જો ઇન્ટિગ્રેટ હોય તો તમારી એડવર્ટાઇઝમેન્ટ જે છે એ બધા જ પ્લેટફોર્મ ઉપર એક્ઝિક્યુટ થશે. એટલે કે તમને સેલ્સમાં, ઇન ટર્મ્સ ઓફ સેલ્સમાં, ગ્રોમાં વધારે બેનિફિટ થશે. એટલે આ રીતે 3 વિડીયો આપણે બનાવ્યા હતા. હવે ચોથો વિડીયો આમ તો કયો બનાવવાનો હતો? અહીંયા સેશન નંબર 4 પણ મેં લખ્યું છે. આમ તો મારે ચોથો વિડીયો જે છે એ બનાવવાનો હતો ક્રિએટ અ બિઝનેસ મેનેજર અકાઉન્ટ. ક્રિએટ અ બિઝનેસ મેનેજર અકાઉન્ટ. અને પાંચમો વિડીયો આપણો હતો ક્રિએટ અ બિઝનેસ એડ્સ એકાઉન્ટ, મેટા એડ્સ એકાઉન્ટ. આ પાંચમો વિડીયો હતો, ચોથો અને પાંચમો. પણ મારે હવે ચોથો વિડીયો આ લઈને કેમ આવવું પડ્યું છે એનું પણ એક રીઝન બતાવી દઉં. ક્રિએટ અ ફેસબુક અકાઉન્ટ ફોર મેટા એડ્સ. અહીંયા હવે આપણે ફેસબુક અકાઉન્ટ બનાવવા જઈ રહ્યા છીએ, એટલે પાછા જઈ રહ્યા છીએ. તમને હવે એ તો ખ્યાલ જ છે કે ફેસબુક અકાઉન્ટ અને બિઝનેસ ફેસબુક બિઝનેસ પેજ બે વસ્તુ અલગ છે. તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ તમારું પ્રોફાઇલ બનાવો છો ફેસબુક ઉપર, તમે સમજી લો કે ફર્સ્ટ ટાઈમ તમે યુઝ કરો છો ફેસબુકનો, અને જે બને છે એને આપણે કહીએ છીએ ફેસબુક અકાઉન્ટ અથવા તો ફેસબુક પ્રોફાઇલ. અને પછી એ એકાઉન્ટની અંદર જઈને તમે એક બિઝનેસ પેજ બનાવો છો તો એને કહીએ છીએ ફેસબુક બિઝનેસ પેજ. હવે તમે એક એકાઉન્ટની અંદર 10, 15, 20 બિઝનેસ પેજ બનાવી શકો. જેટલા પણ બિઝનેસની એડવર્ટાઇઝમેન્ટ તમારે એક્ઝિક્યુટ કરવાની હોય એ બધાના બિઝનેસ પેજ બનાવવા જરૂરી છે. એટલે કાં તો તમારે ક્રિએટ કરવા પડે તમારા અકાઉન્ટમાં, કાં તો પછી
જેની પાસે એ પેજ છે એના રાઇટ્સ તમારે લેવા પડે. એટલે આ સિરીઝમાં તમને હું બધું જ સમજાવીશ. હવે મેં ફરી એક વખત રિપીટ કરું છું. ચોથું નંબરનું જે લેક્ચર હતું આપણું એ કયું બનાવવાનું હતું? ક્રિએટ અ બિઝનેસ મેનેજર એકાઉન્ટ. અને 5મા નંબરનું હતું મેટા એડ્સ એકાઉન્ટ. હવે બિઝનેસ મેનેજર એકાઉન્ટ અને એડ્સ એકાઉન્ટ બેમાં શું ડિફરન્સ છે? તો એડ્સ એકાઉન્ટ જે છે એ છે એડ્સને એક્ઝિક્યુટ કરવા માટે. મેટાની એડ્સને એક્ઝિક્યુટ કરવી હોય તો તમારી પાસે મેટા બિઝનેસ એડ્સ એકાઉન્ટ હોવું જરૂરી છે. એટલે મેટા એડ્સ એકાઉન્ટ હોવું જરૂરી છે. એ એકાઉન્ટ આપણે પછી બનાવીશું. એની પહેલાં એકાઉન્ટ કયું જોઈએ? તો એની પહેલાં જોઈએ ફેસબુક મેનેજર એકાઉન્ટ એટલે અથવા તો મેટા મેનેજર એકાઉન્ટ. હવે મેનેજર એકાઉન્ટ અને એડ્સ એકાઉન્ટ બેમાં ડિફરન્સ શું છે? તો એડ્સ એકાઉન્ટ જે છે એનું કામ છે એડ્સને એક્ઝિક્યુટ કરવાનું અને બિઝનેસ મેનેજરનું કામ છે કે તમારા જેટલા પણ રિસોર્સિસ છે એટલે કે બિઝનેસ પેજ છે, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, વોટ્સઅપ એકાઉન્ટ છે, થ્રેડ છે, આ બધા રિસોર્સિસને મેનેજ કરવાનું. એટલે કે મેનેજર એકાઉન્ટ છે એ બધા રિસોર્સિસને મેનેજ કરશે અને એડ્સ એકાઉન્ટ છે એ તમારું એડ્સ એક્ઝિક્યુટ કરશે. હવે આમ તો આપણે બિઝનેસ મેનેજર એકાઉન્ટ બનાવવાનું હતું અને એનો થંબનેલ પણ મેં અહીંયા બનાવીને રાખ્યો હતો. અહીંયા બંધ કરું છું અને એનો થંબનેલ પણ તમને બતાવી દઉં. આ થંબનેલ છે ચોથા નંબરનો, સેશન નંબર 4નો કે ફેસબુક બિઝનેસ મેનેજર એકાઉન્ટ મેટા બિઝનેસ શૂટ પણ એને કહે છે. હવે એનું નામ બદલાઈ ગયું છે એટલે એને મેટા બિઝનેસ શૂટ કહે છે અથવા તો બિઝનેસ પોર્ટફોલિયો પણ કહે છે. આપણો ચોથા નંબરનું લેક્ચર હતું આ. અને 5મા નંબરનું જે લેક્ચર હતું એ હતું મેટા ફેસબુક એડ્સ મેનેજર, એડ્સ એક્ઝિક્યુટ કરવા માટે. આ હતું અને આ શેના માટે હતું? તો તમારા જે પ્રોફાઇલ છે, 4 પ્રોફાઇલ જે બનાવ્યા આપણે, 4 એકાઉન્ટ બનાવ્યા એને મેનેજ કરવા માટે આ એકાઉન્ટ બનાવવું જરૂરી છે. હવે આ ચોથા લેક્ચરનું લેક્ચરને કન્વર્ટ કરીને મેં આ લેક્ચર કેમ મૂકી દીધું? ક્રિએટ અ ફેસબુક અકાઉન્ટ. એનું એક રીઝન છે કે હવે ફેસબુકે એક નવી પોલિસી લાવી છે કે તમારું અકાઉન્ટ જે હોય ને એની અંદરથી મેક્સિમમ તમે 2 જ ફેસબુક બિઝનેસ મેનેજર અકાઉન્ટ બનાવી શકો. એક અકાઉન્ટમાંથી 2 જ બિઝનેસ મેનેજર અકાઉન્ટ બનાવી શકો. અને એ મને પ્રોબ્લેમ ક્યારે ફેસ થયો? જ્યારે મેં અહીંયા જઈ અને લખ્યું જસ્ટ અ મિનિટ લખું છું ફેસબુક બિઝનેસ મેનેજર અકાઉન્ટ ક્રિએટ એવું આપણે લખ્યું તો તમે અહીંયા જોઈ શકો છો ફેસબુક બિઝનેસ મેનેજર ઓન મેટા અથવા એને મેટા એડ્સ બિઝનેસ મેનેજર પણ કહે છે. હવે એનું નામ ચેન્જ થઈ ગયું છે અને એને હવે શું કહે છે? મેટા બિઝનેસ શૂટ અથવા તો પોર્ટફોલિયો કહે છે. ગેટ સ્ટાર્ટેડ મેં કર્યું અને અહીંયા મારું અકાઉન્ટ આવી પણ ગયું. અહીંયા જોઈ શકો છો રવિ પટેલનું જે બિઝનેસ મારું પ્રોફાઇલ જે છે, મારું અકાઉન્ટ છે, ફેસબુકનું જે મારું અકાઉન્ટ છે એની અંદરથી મેં અહીંયા તમે જોશો ને તો ઘણા બધા બિઝનેસ પ્રોફાઇલ અથવા તો બિઝનેસ મેનેજર અકાઉન્ટ પહેલાં બનાવેલા છે. એના ઉપર એડવર્ટાઇઝમેન્ટ પણ એક્ઝિક્યુટ કરી છે અને ઓલરેડી હાલ છે પણ ખરા. પરંતુ હમણાં એક એવો અપડેટ આવ્યો છે કે તમે હવે બિઝનેસ મેનેજર એક જ એકાઉન્ટમાંથી એટલે રવિ પટેલનું જે એકાઉન્ટ છે ફેસબુકનું એની અંદરથી તમે 2 જ બનાવી શકો છો. એટલે હું અહીંયા જઈ અને અહીંયા ક્રિએટ અ બિઝનેસ પોર્ટફોલિયો પર ક્લિક કરું છું અને અહીંયા મારે બનાવવાનું છે ટેક ક્લાસરૂમ. ટેક ક્લાસરૂમ લખવાનું છે. ફર્સ્ટ નેમ લખી દઉં છું રવિ, જસ્ટ અ મિનિટ રવિ અને અહીંયા લાસ્ટ નેમ લખું છું પટેલ અને અહીંયા બિઝનેસ ઈમેલ એટલે કે આપણું જે પણ ઈમેલથી આપણે હાલ કામ કરી રહ્યા છીએ એ ઈમેલને કોપી કરીને અહીંયા પેસ્ટ કરું છું અને અહીંયા ક્રિએટ આપું છું. જસ્ટ અ મિનિટ અહીંયા ક્રિએટ આપું છું બરાબર. એટલે શું કહે છે આપણને જોઈએ પ્લીઝ એન્ટર ધ વેલિડ ઈમેલ આઈડી, વેલિડ જ છે અને ક્રિએટ આપું છું. એટલે આપણને શું કહે છે જુઓ નીચે એક મેસેજ આવ્યો યુ હેવ રીચ યોર બિઝનેસ પોર્ટફોલિયો લિમિટ. તમારા બિઝનેસ તમારા ફેસબુક અકાઉન્ટમાંથી ઓલરેડી ઘણા બધા અકાઉન્ટ બનેલા છે એટલે હવે 2થી વધારે નહીં બની શકે. એટલા માટે મેં શું કર્યું? પાછું આવવું પડ્યું આપણે. ક્યાં પાછું આવવું પડ્યું? કે આપણે હવે ફેસબુકનું હું તમને બતાવી દઉં મારું ફેસબુકનું કરંટ એકાઉન્ટ. આ મારું ફેસબુકનું કરંટ એકાઉન્ટ છે કે જે રવિ પટેલના નામે બનેલું છે. હું બતાવી દઉં તમને. આ જે છે રવિ પટેલ અને એની અંદર આપણે બનાવ્યું હતું અહીંયા ટેક ક્લાસરૂમનું એક બિઝનેસ પેજ. તો આ હતું ટેક ક્લાસરૂમનું બિઝનેસ પેજ. તો આપણું ટેક ક્લાસરૂમનું બિઝનેસ પેજ છે રવિ પટેલ નામના અકાઉન્ટમાં બનાવ્યું હતું. હવે બધું જ થઈ ગયું હતું. બિઝનેસ મેનેજર કરીને આપણે એડ્સ એક્ઝિક્યુટ જ કરવાની હતી. પરંતુ હવે બિઝનેસ મેનેજર બનતું નથી. કયા એકાઉન્ટમાંથી? તો રવિ પટેલ અકાઉન્ટમાંથી બિઝનેસ મેનેજર બનતું નથી. કેમ નથી બનતું? કારણ કે 2થી વધારે ઓલરેડી બનાવેલા છે આપણે. એટલા માટે અહીંયા મારે અકાઉન્ટ બીજું બનાવવું પડશે. એટલા માટે શું કરવું પડશે? મારે અકાઉન્ટ આખું બીજું બનાવવું પડશે. એટલા માટે અહીંયા ક્રિએટ અ ફેસબુક અકાઉન્ટ ફોર મેટા એડ્સ કરીને વિડીયો આજે હું લાવી રહ્યો છું. હવે સમજી લો
કે તમારે નવેસરથી જ મેટા એડ્સને એક્ઝિક્યુટ કરવાની છે. તમારે નવેસરથી જ મેટા એડ્સને એક્ઝિક્યુટ કરવાની છે. આપણે હવે શીખીએ છીએ. તો સૌથી પહેલાં ક્રિએટ અ ફેસબુક અકાઉન્ટ કરી લેવાનું. ફેસબુક અકાઉન્ટ પહેલાં બનાવી દેવાનું. પછી એ અકાઉન્ટની અંદર જ તમારે બિઝનેસ પેજ બનાવી દેવાનું. એ અકાઉન્ટની અંદર જ બિઝનેસ પેજ બનાવી દેવાનું અને બેના નામ સેમ રાખો તો ચાલે. મતલબ કે ટેક ક્લાસરૂમથી હું ફેસબુક અકાઉન્ટ પણ બનાવું છું અને ટેક ક્લાસરૂમથી ફેસબુક બિઝનેસ પેજ પણ બનાવું છું એની અંદર. અને પછી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ બનાવીશ, વોટ્સઅપ પણ બનાવીશ અને પછી બિઝનેસ મેનેજર બનાવી અને આગળના એપિસોડ પ્રમાણે આપણે એક્ઝિક્યુટ કરીશું. તો બેસ્ટ પોલિસી છે. અહીંયા મેં શું કર્યું, રવિ પટેલ નામનું તો અકાઉન્ટ હતું જ, પણ હવે મારે બીજું અકાઉન્ટ બનાવવાની જરૂર પડી છે. એટલે હવે ચલો તમે એ બાને એ પણ શીખી જશો કે ફેસબુક અકાઉન્ટ કઈ રીતે બને છે. તો હવે આઈ થિંક તમને જે પણ કન્ફ્યુઝન હતું એ કન્ફ્યુઝન હવે તમને આઈ થિંક ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે અકાઉન્ટ બનાવવા જઈ રહ્યા છીએ. અકાઉન્ટ તો આપણી પાસે હતું જ ઓલરેડી. તો હવે એને આપણે શું કરીશું, લોગ આઉટ કરી દઈશું. લોગ આઉટ. નાઉ વી વોન્ટ ટુ ક્રિએટ અ ન્યૂ અકાઉન્ટ. હવે આપણે ફેસબુકનું એક નવું અકાઉન્ટ બનાવવું છે. તો ક્રિએટ અ ન્યૂ અકાઉન્ટ ઉપર જવાનું છે. હવે ક્રિએટ અ ન્યૂ અકાઉન્ટ કરશો એટલે તમને આ એક ઓપ્શન મળી જશે અને એની અંદર તમારે સિમ્પલ તમારી ઇન્ફોર્મેશન આપી અને અકાઉન્ટ બનાવવાનું છે. પણ હમણાંથી ફેસબુકમાં ઘણા બધા ગ્લિચ આવે છે, ટેકનિકલ ઇશ્યુઝ આવે છે. કદાચ તમારા તરફથી કંઈ પણ ઇશ્યુ ના હોય છતાં પણ ફેસબુક ઘણા બધા મિસ્ટેક્સ કરે છે. તો એ પણ જોઈશું આપણે. જો મિસ્ટેક્સ થાય છે તો એને કઈ રીતે સોલ્વ કરશું. તો ફર્સ્ટ નેમ તમારે આપવાનું છે અને અહીંયા હું આપી દઉં છું રાજ પટેલ. આ અકાઉન્ટ બનાવું છું પહેલી વખતનું. બર્થડે પૂછે છે અહીંયા, તો 20 જુલાઈ 1983 આપી દઉં છું. જેન્ડર મેલ આપી દઉં છું. મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી આપવાનું છે. તો હું અહીંયા જે આપણું ટેક ક્લાસરૂમનું જે ઈમેલ આઈડી છે એ જ આપી દઉં છું અહીંયા. અને પાસવર્ડ તમારે એક આપવાનો હોય છે. અહીંયા તમે પાસવર્ડ આપી દો છો અને સબમિટ કરો છો. સબમિટ. જેવું સબમિટ કરશો એટલે આમ તો તમારું અકાઉન્ટ બની જવું જોઈએ અને તમને એનું પ્રોફાઇલ અને બધું સેટ પાછળથી કરી શકો છો. પણ અહીંયા આ રીતે ટેકનિકલ ગ્લિચ આવતા હોય છે. તો હું પહેલાં તો એનું ઈમેલ આઈડી ચેન્જ કરી અને એક વખત ટ્રાય કરી જોઉં. કારણ કે મારી પાસે ઘણા બધા ઈમેલ આઈડી છે. તો એક ઈમેલ આઈડી બીજું ટ્રાય કરું છું. ચાલો, અને સબમિટ આપું છું. કારણ કે આપણે ડેમો જ જોઈએ છે. ડેમો જ જોવો છે કે ભાઈ એક ફેસબુક અકાઉન્ટ કઈ રીતે બને છે. જસ્ટ અ મિનિટ. હજુ સુધી કોઈ એરર્સ નથી આવતી. અહીંયા તમે જોઈ શકો છો કોઈ એરર્સ નથી. છતાં પણ એનું સબમિશન પ્રોપર થતું નથી. એટલે કે આઈ હેવ ઓલરેડી અકાઉન્ટ નથી કરવાનું. આપણે એક નવું અકાઉન્ટ બનાવવાનું છે અને એના માટે જ અહીંયા આપણે ટ્રાય કરીએ છીએ અલગ અલગ ઈમેલ આઈડીથી. ચાલો, મારી પાસે એક બીજું પણ ઈમેલ આઈડી છે, એ પણ ટ્રાય કરું. એકચ્યુઅલી આ જે છે એક ટિપિકલ એરર છે. મતલબ કે આવા ગ્લિચ ફેસબુકમાં આજે હવે વધી ગયા છે. કારણ કે મેટા એડ્સ ને બધું ઘણું બધું વધી ગયું છે. એના યુઝ વધી ગયા છે. એટલે આ રીતે ટિપિકલ એક એરર આવતી હોય છે. હવે હું એક મોબાઈલ નંબરથી ટ્રાય કરી જોઉં છું. કારણ કે મેલ આઈડી અહીંયા બંને આપી શકાય છે, મોબાઈલ નંબર or ઈમેલ આઈડી. પણ હવે હું એક મોબાઈલ નંબરથી ટ્રાય કરી જોઉં છું કે મોબાઈલ નંબરથી આમ તો મોબાઈલ નંબરથી એકાઉન્ટ બનાવવો એ વધારે બેસ્ટ છે એઝ કમ્પેર ટુ બીજી રીતે. તો હું મોબાઈલ નંબરથી હવે એકાઉન્ટ આપું છું એક 9265813847. આ નંબર જે છે હું યુઝ નથી કરતો મિત્રો. એટલે કદાચ કોઈ મિત્રો આ નંબર પર કોઈ ફોન કે એવું કરતા નહીં. આ એક ડેડ મોબાઈલ છે જેને હું યુઝ નથી કરતો. એટલે હવે જોઈ શકીએ છીએ આપણે. આમ તો અહીંયા કોઈ એરર્સ છે નહીં, બટ આઈ ડોન્ટ થિંક સો કે જુલાઈ 1983 મેલ મોબાઈલ યુ હેવ રિસીવ નોટિફિકેશન ફ્રોમ અસ. અહીંયા એ નોટિફિકેશનનું કહે છે પણ અહીંયા નોટિફિકેશન પણ કંઈ મળેલું નથી. આમ તો જનરલી અકાઉન્ટ્સ બની જવું જોઈએ, પણ અહીંયા એક ગ્લિચ છે ફેસબુકનો. પ્રોબ્લેમ્સ થતા હોય છે આ રીતે.
અહીંયા હું મારું જે બ્રાઉઝર છે એને હું ચેન્જ કરીને એક વખત ટ્રાય કરી જોઉં છું. ક્રિએટ અ ન્યૂ અકાઉન્ટ. રવિ, ચલો રવિ પટેલ જ નામ આપું છું અને બર્થ ડેટ પણ હું આપી દઉં છું 20 જુલાઈ 1983. જેન્ડર મેલ. મોબાઈલ નંબર હું આ જે નંબર આપ્યો છે એ જ રિપીટ કરું છું અહીંયા. કોપી એન્ડ પેસ્ટ. પાસવર્ડ હું આપું છું અહીંયાથી અને ક્રિએટ આપું છું. લેટ્સ સે કે આપણે બ્રાઉઝર ચેન્જ કર્યું તો આપણને રિઝલ્ટ કેવું મળે છે. પ્રોસિજર થઈ રહી છે ફેસબુક અકાઉન્ટ ક્રિએટ થવાની અને એકાઉન્ટ ક્રિએટ હવે થઈ જશે. તમે જોયું કે ગ્લિચ કેવા ટાઈપની હોય છે. આઈ જસ્ટ need a confirmation code from this mobile number. Just તો મિત્રો અહીંયા એક કન્ફર્મેશન કોડ માગે છે એ મેં અહીંયા આપી દીધો છે એન્ડ કન્ટિન્યુ કરું છું. અને મેં મોબાઈલ નંબરથી અહીંયા એકાઉન્ટ બનાવ્યું છે મેં ફેસબુકનું અને હવે તમે જોઈ શકો છો અકાઉન્ટ તમારું ક્રિએટ થઈ ગયું છે. હવે હું મારા એકાઉન્ટ ઉપર આવી ગયો છું, રવિ પટેલ. હવે આ એક ફ્રેશ અકાઉન્ટ છે એટલે આ અકાઉન્ટમાં કોઈ જગ્યાએ કવર પેજ કે પ્રોફાઇલ પેજ કે એની ડિટેલ્સ દેખાતી નથી, પણ પાછળથી તમે આ બધું ઇન્સ્ટોલ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે આ કવર પેજ છે તો જસ્ટ અ મિનિટ, મારી પાસે ઓલરેડી કવર ફોટોગ્રાફ્સ છે. એડ અ કવર ફોટો, અપલોડ અ ફોટો. એક ક્લાસરૂમનું મેં એક બનાવેલું હતું, તમને પણ કદાચ ખ્યાલ હોય તો, આપણે પેલા માટે બીજા અકાઉન્ટ માટે. તો એનું એક કવર પેજ કદાચ અહીંયા પડ્યું છે. તો જસ્ટ અ મિનિટ, એક કવર પેજ મેં અહીંયા રાખેલું છે. યસ, આ છે. તો હું એડ કરી દઉં છું. આપણે બિઝનેસ પેજ માટે રાખ્યું હતું આ. તો સેવ ચેન્જીસ. તો અહીંયા આ કવર પેજ બની ગયું છે. અહીંયા પ્રોફાઇલ પિક્ચર છે એ તમે તમારો પોતાનો ફોટોગ્રાફ રાખી શકો છો અને હું અહીંયા ટેક ક્લાસરૂમનો લોગો મૂકી દઉં છું. તો ટેક ક્લાસરૂમનો લોગો પણ સેવ કરી લઉં છું. તો એ પણ હવે બની ગયું છે અહીંયા. તમે જોઈ શકો છો ટેક ક્લાસરૂમ રવિ પટેલ. હા, તો હવે આ શું બન્યું? બીજી પણ ઘણી બધી ઇન્ફોર્મેશન હોય છે, તમે આપી શકો છો નીચે, પણ ટૂંકમાં તમારું અકાઉન્ટ બની ગયું છે. હવે આ અકાઉન્ટ બન્યું છે. હવે આ અકાઉન્ટ બન્યું છે જેનું નામ રવિ પટેલ છે. હવે આ અકાઉન્ટથી આપણે હવે નેક્સ્ટ એડ મેનેજર અકાઉન્ટ બનાવીશું, બિઝનેસ મેનેજર અકાઉન્ટ બનાવીશું અને એડવર્ટાઇઝમેન્ટને એક્ઝિક્યુટ કરીશું. હવે તમને ફરી થોડી વાત કરી લઉં કારણ કે થોડું કન્ફ્યુઝન વધારે થઈ ગયું છે. રવિ પટેલ નામનું જે મારું ફેસબુક અકાઉન્ટ છે ને એની અંદર મેં ટેક ક્લાસરૂમનું પેજ બનાવ્યું હતું. આ એક મેં નવું અકાઉન્ટ બનાવ્યું કારણ કે બિઝનેસ મેનેજર અકાઉન્ટ રવિ પટેલ નામના અકાઉન્ટથી 2થી વધારે નહોતા બનતા, એટલે મારે એક નવું અકાઉન્ટ બનાવવું પડ્યું. હવે સમજી લો કે આ મારું નવું ફેસબુક અકાઉન્ટ છે અને મારું ટેક ક્લાસરૂમનું જે બિઝનેસ પેજ છે એ પેલા બીજા અકાઉન્ટમાં છે. હવે એના રાઇટ્સ મારે આમાં લેવાના છે તો એ આપણે આવી જશે, એ પણ હું તમને બતાવી દઈશ. નેક્સ્ટ વિડીયો છે ને રાઇટ્સ માટેનો વિડીયો બનાવીશું, એટલે એ રાઇટ્સ પણ અહીંયા લઈ લઈશ. એટલે આ જ અકાઉન્ટથી આપણું બધું કામ થશે. આ જ બિઝનેસ પેજથી અહીંયા આપણે એક બિઝનેસ પેજ પણ બનાવીશું. એ જ બિઝનેસ પેજથી આપણે આગળનું કામ કરીશું. મિત્રો, હજુ પણ તમને કદાચ થોડો કન્ફ્યુઝનવાળા થયું છે, જો થયું, અને પણ એટલા માટે બેસ્ટ છે આમ તો કે આ બધા પ્રોબ્લેમ્સ નોર્મલી આવતા હોય છે. તમે જ્યારે ક્રિએટ કરશો ને ત્યારે પણ આ બધા નોર્મલ પ્રોબ્લેમ્સ આવશે અને એ નોર્મલ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે આ બધું થવું જરૂરી છે અને શીખવા માટે આ બધા પ્રોબ્લેમ્સ આવશે ને તો જ તમે શીખશો. કારણ કે ફેસબુક અને મેટા એડ્સ થોડું કોમ્પ્લેક્સ છે, એટલે પ્રોબ્લેમ્સ આવશે ને તો એમાંથી તમે નવું નવું શીખશો. તો મિત્રો, તમારા માટે જ વિડીયો છે આ. જોઈ લેજો એકવાર અને હજુ પણ કંઈક ક્વેશ્ચન્સ કે કંઈ પ્રોબ્લેમ્સ હોય તો મને કમેન્ટ દ્વારા કરજો. કમેન્ટ્સમાં હું દરેકને જવાબ આપીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.